નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। એસએસસી બોર્ડ દ્વારા લેવાયેલી 10મા ધોરણની પરીક્ષામાં ઝળહળતી ફતેહ હાંસલ કરતી ગુજરાતની દીકરીઓ। પરિણામની 54.42% ટકાવારી છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછી અને ગયા વર્ષ કરતાં પણ 10% ઓછી। ગ્રાહકોની છેતરપિંડી બંધ કરવા ઈ-કોમર્સ ક્ષેત્ર માટે નવો કાયદો ઘડવાની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન। મોદી સરકારે માત્ર 1 વર્ષમાં હાંસલ કરેલી અનેક સિદ્ધિઓનું સરવૈયું રજૂ કરતા પાસવાન। મેગી નૂડલ્સમાં નુકસાનકારક તત્વોની વૈજ્ઞાનિક તપાસ બાદ 1 મહિનાનો પ્રતિબંધ ફરમાવતું ગુજરાત। મેગીની ફડકને લીધે તમામ બ્રાન્ડના નૂડલ્સ નમૂના એકત્ર કરતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર। મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કહ્યું, 21મી સદીના સમયની માંગ પ્રમાણે વિષયવાર યુનિવર્સિટીઓની સ્થાપના કરી માનવ સંપત્તિ સર્જનમાં અગ્રેસર બન્યું છે ગુજરાત। કુપોષણને તિલાંજલિ અને ઘેર ઘેર શૌચાલય ઝુંબેશમાં મદદગાર બનવા સૌને કરી અપીલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છાગ્રહને જનસમાસમાં ઘૂંટવા મીડિયાનો સહકાર માંગતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ વજુ કોટકની શતાબ્દી નિમિત્તે સંપાદિત પુસ્તકનું મંગળ વિમોચન કરતા મુખ્યમંત્રી। અને સોઇલ હેલ્થ કાર્ડ કઢાવી મબલખ પાક લેતો થયેલો ગુજરાતનો ખેડૂત બન્યો છે દેશ માટે ઉદાહરણ। મોદી સરકારે ખેતરની તબિયતનું નિદાન કરાવવા રાષ્ટ્રીય સ્તરે લાગુ કરી સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ। જોઈએ સમાચાર વિગતવાર। એસએસસી બોર્ડ દ્વારા માર્ચ 2015માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 54.42% આવ્યું છે, જે છેલ્લા 10 વર્ષનું સૌથી ઓછું પરિણામ છે। આ વખતે પણ 12મા ધોરણના પરિણામની જેમ જ દીકરીઓએ બાજી મારી છે। માર્ચ 2015માં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 54.42% આવ્યું છે, જે ગયા વર્ષના પરિણામ કરતાં 10% ઓછું છે। 812 કેન્દ્રો અને પેટા કેન્દ્રો પર કુલ 10,46,896 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 5,69,702 ઉત્તીર્ણ થયા છે। સૌથી વધુ પરિણામ આણંદ જિલ્લાના રાસ કેન્દ્રનું 97.83% આવ્યું છે, જ્યારે સૌથી ઓછું 5.68% પરિણામ મહીસાગર જિલ્લાના ગોઠીમ કેન્દ્રનું આવ્યું છે। જિલ્લાવાર જોઈએ તો સૌથી વધુ પરિણામ જૂનાગઢ જિલ્લાનું 74.61%, જ્યારે સૌથી ઓછું છોટાઉદેપુર જિલ્લાનું 20.16% આવ્યું છે। 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 303 છે, જ્યારે 2,389 શાળાઓનું પરિણામ 30%થી પણ ઓછું આવ્યું છે। આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે। કુલ 61.53% વિદ્યાર્થીનીઓ, જ્યારે 50.17% વિદ્યાર્થીઓ સફળ થયા છે। ટોપ ગ્રેડ A1માં 1,880 વિદ્યાર્થીઓ સફળ થયા છે, જ્યારે A2માં 19,132 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। અંગ્રેજી માધ્યમના ઉમેદવારોના પરિણામની ટકાવારી 91.11% છે, જ્યારે ગુજરાતી માધ્યમમાં માત્ર 51.33% વિદ્યાર્થીઓ જ ઉત્તીર્ણ થયા છે। હિન્દી માધ્યમમાં 72.54% વિદ્યાર્થીઓ સફળ થયા છે। પરીક્ષા દરમિયાન ગેરરીતિના 392 કિસ્સાઓ નોંધાયા છે। વિડીયો ફૂટેજને આધારે 1,678 ઉમેદવારોને શંકાસ્પદ ગણી તેમનું પરિણામ અનામત રાખવામાં આવ્યું છે। ટૂંક સમયમાં તેમની રૂબરૂ સુનાવણી હાથ ધરાશે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। ધોરણ 10માં જ્વલંત સફળતા સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ કારકિર્દી પ્રત્યે ખાસા ઉત્સાહી જણાય છે। તેજસ્વી વિદ્યાર્થીઓના પરંપરાગત મનપસંદના મેડિકલ અને ઇજનેરી ક્ષેત્ર ઉપરાંત ઘણા સફળતાર્થીઓએ રચનાત્મક ફિલ્ડ જેવા કે ડિઝાઇનિંગ, આઈટી વગેરે ક્ષેત્રે કારકિર્દી ઘડવાનો મનસૂબો વ્યક્ત કર્યો હતો। અમદાવાદના મેયર મીનાક્ષીબહેન પટેલે વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી। માંથી અને 98.25 पर्सेंटाइल। नानपणथी મને डिजाइनिंग में इंटरेस्ट है। घर में ना मेरे मम्मी पापा दादा दादी सबने बहुत सपोर्ट किया मुझे, और मैं ना सेल्फ स्टडी में बिलीव करती हूँ। मेरे सिर्फ ओनली 10th में ट्यूशन था, उससे पहले मेरे कभी ट्यूशन नहीं था।
અને મારે 98.25% આવી. હું રોજ વાંચન કરતી હતી અને એ ઉપરાંત જે સર ચલાવે તે તૈયારીમાં જાણતી હતી તેમજ રોજની 3 થી 4 કલાકની મહેનત કરતી હતી સ્ટાર્ટિંગથી જ અને અમે વેકેશનથી જ શરૂઆત કરી હતી. 70% કોર્સ વેકેશનમાં પૂરો કર્યો હતો. મેં 99.98% અચીવ કર્યા છે. પહેલી વાત કે હું ટ્યુશન નહોતો કરતો એટલે એને કારણે મને સેલ્ફ સ્ટડીના અવર્સ મારા વધી ગયા હતા અને મને ઘણો ફાયદો થયો હતો. અને આ ઉપરાંત હું આઈઆઈટીનું કોચિંગ કરતો હતો એટલે મેથ્સ સાયન્સ જેવા જે બધાને ભારે લાગતા સબ્જેક્ટ હોય એને મારા માટે ઇઝી થઈ ગયા હતા. અને બાકી છેલ્લા 2-3 મહિના મેં રોજના લગભગ 7 કલાક મહેનત કરી હતી. એટલે સ્કૂલમાં ના ચલાવ્યું હોય પહેલાં કરવાનું અને વાંચી લેવાનું કે જેથી કંઈક આઈડિયા આવી જાય અને જે સ્કૂલમાં કરાવે છે કે કંઈક ઉમેરીને ટીચર્સ કંઈક પોતાના એક્સપિરિયન્સ એ ઘરે જઈને ફરીથી રિફર કરવાનું. ફ્યુચર પ્લાન આઈટી એન્જિનિયરિંગ કરવાનો છે. હું દરરોજ 3-4 કલાકની મહેનત કરતી હતી અને લેખિત પ્રેક્ટિસ તો ખૂબ જરૂરી છે. ટાઈમ ટેબલ પ્રમાણે વાંચન કરવું પણ ખૂબ જરૂરી છે. એમાં મારી શાળાના શિક્ષકોનો ખૂબ જ સારો ફાળો રહ્યો. મારે ભવિષ્યમાં ડૉક્ટર બનવાની ઈચ્છા છે. મારો ફ્યુચર પ્લાન છે ડિઝાઇનિંગમાં આગળ વધવું. હું ડ્રોઈંગમાં તો મારે પહેલાંથી ઇન્ટરેસ્ટ છે. પછી આપણું જે ઇન્ટરેસ્ટ હોય એમાં આપણું ફ્યુચર વધારીએ તો આપણે વધારે રીતે સારું કરી શકીએ એટલે. કેન્દ્રીય ખાદ્યાન્ન અને ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને આજે અમદાવાદમાં જણાવ્યું હતું કે મેગી નૂડલ્સ બાબતે તપાસ કરીને રિપોર્ટ રાષ્ટ્રીય આયોગને સોંપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખાદ્ય ચીજોનો પ્રચાર કરતા લોકોએ અગાઉથી ચીજવસ્તુની સત્યતા અંગે તપાસ કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા મેગીના વેચાણ પર પ્રતિબંધ લગાવાયો છે. ઉત્તરાખંડ સરકારે પણ મેગીના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે. મેગી નૂડલ્સના પ્રયોગશાળામાં પરીક્ષણ બાદ બધા રાજ્યો દ્વારા તપાસ શરૂ કરાઈ છે. કેન્દ્રના ખાદ્ય સુરક્ષા વિભાગ FSSAI દ્વારા બધા રાજ્યો પાસે મેગીના સેમ્પલના રિપોર્ટ મંગાયા છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા પંચમાં ફરિયાદ દાખલ કરી છે. जो है सब राज्यों से राज्य सरकार को लिखा, उसमें डिले हो रहा था. तो कल पहली बार हुआ है आज़ादी के बाद. हम समझते हैं कि डिपार्टमेंट ने अपने से संज्ञान लेकर के और हमने जो है और NCDCRC को भेज दिया है कि आप इस पर तत्काल क्या कहते हैं कि जांच करके के कार्रवाई करने का काम करो. और ये जो है मामला जो है ये बहुत ही गंभीर मामला है. और जो लोग भी आते हैं प्रचार में आते हैं, उसका प्रचार प्रसार करते हैं, उनको देखना चाहिए कि इसमें कितनी सत्यता है नहीं है. कंज्यूमर प्रोटेक्शन एक्ट है, उस एक्ट की धारा जो हमने दिया है 12(1)D के तहत हमने रेफर किया है NCDRC को. और दूसरा जो है जो FSSAI का जो धारा 53 है उसके तहत इसमें दोनों प्रोविजन है कि जो भी आप लिखते हैं और जो प्रचार करता है वो दोनों को इस बात का यदि उसमें उसके विपरीत खराब चीज निकलता है तो लायबल होगा. ગુજરાતમાં પણ મેગી નૂડલ્સના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને બજારમાંથી બધો જથ્થો પાછો ખેંચવાના આદેશ કરાયા છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આજથી 1 મહિના સુધી મેગી નૂડલ્સના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. भारत सरकार ने भी हमको पत्र लिख के इसकी जानकारी मांगी थी. तो आज जो टेस्ट रिपोर्ट आए हैं वो सभी ईमेल के द्वारा हम भारत सरकार के डिपार्टमेंट को भी भेजेंगे. भारत सरकार जिस प्रकार से आगे हमें मार्गदर्शन देगी उस प्रकार हम आगे की कार्यवाही भी करेंगे. लेकिन 1 महीने के लिए मैगी नूडल्स का बिक्री और सेल गुजरात में करने पर हमने आज से प्रतिबंध लगाने का फैसला किया है. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે આજે સૌરાષ્ટ્રના અમરેલીમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા નવનિર્મિત ઇજનેરી કોલેજનું લોકાર્પણ કર્યું હતું. માત્ર 194 દિવસમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ આધુનિક સુવિધાઓથી સજ્જ કોલેજ કેમ્પસના નિર્માણ બદલ મુખ્યમંત્રીએ સંચાલકોને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ગુજરાતે 21મી સદીની સમય અનુકૂળ માંગ અનુરૂપ શિક્ષણની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા કુશળ માનવ સંપદા નિર્માણની સંકલ્પના સાકાર કરી છે. આ પ્રસંગે સુરક્ષા સેતુ અંતરંગ
સુરક્ષા કેન્દ્રનો મુખ્યમંત્રીએ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે એના ગર્ભની અંદર બાળક વિકસિત થઈ રહ્યું હોય છે એવા સમયે એ માતાને પણ કયા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ કે જેથી કરીને એક સ્વસ્થ બાળકનો જન્મ એ આપી શકે. બહેનો, આ પ્રકારની એને એ સમયનું એનું ભોજન કેવું હોય, એ સમયે એનું વાંચન કેવું હોય, એ સમયે કેવા પ્રકારના ટીવીના કાર્યક્રમો જોવા જોઈએ, એ સમયે કેવા પ્રકારની કસરત કરવી જોઈએ, એ પ્રકારે ઘરનું વાતાવરણ કેવું હોવું જોઈએ, આ બધી જ બાબતોનો અભ્યાસ કરીને સગર્ભા માતાઓને પણ આ પ્રકારનું શિક્ષણ આપવાની શરૂઆત ગુજરાત રાજ્ય કરી છે. દૂરદર્શન સાથે આગવી મુલાકાતમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કહ્યું છે કે ગુજરાતની ઉન્નતિ માટે નિસ્વાર્થ કર્મમાં ભરોસો રાખી મહેનત કરવામાં કોઈ કચાશ રખાશે નહીં. પહેલા મહિલા મુખ્યમંત્રીનું બહુમાન મેળવનાર આનંદીબહેન પટેલ સાથેની નિખાલસ વાતચીત સાંજે 7 વાગે ડીડી ગિરનાર પર આપ અચૂક નિહાળશો. એક મારું સન્માન નહોતું, પરંતુ ગુજરાતની 3 કરોડ નારીનું સન્માન હતું. પહેલી સિદ્ધિ હું એ ગણાવી શકું મહિલા સશક્તિકરણ. 6 લાખ કરતાં વધારે ટોયલેટ ગ્રામ્ય લેવલમાં આપણે પૂરા કરી દીધા છે. રાજ્ય સરકારે મહિલાઓ માટે જેન્ડર બજેટ અલગથી નક્કી કર્યું. એટલે 1 વર્ષના ગાળા દરમિયાન અનેકવિધ ક્ષેત્રની અંદર અનેક નવી યોજનાઓની અમલવારી કરીને આપણે કામ કર્યું છે. અને હવે જોઈએ કેટલાક મહત્વના રાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં. નવજાત શિશુ મૃત્યુદર ઓછો કરવાના આશયથી શિમલામાં મિશન ઇન્દ્રધનુષની વેબસાઇટ અને મોબાઈલ એપ લોન્ચ કરતા આરોગ્ય મંત્રી જેપી નડ્ડા. રસીકરણ અભિયાનનો દેશના અંદાજે 90 લાખ લોકોને મળશે લાભ. 5 વર્ષમાં ગંગાની સફાઈનું કામ થશે પૂર્ણ તેમ જણાવતા જળ સંસાધન મંત્રી ઉમા ભારતી. નમામી ગંગે માટે કેન્દ્ર દ્વારા ફાળવાયેલા બજેટના 100%નો થશે ઉપયોગ. કોલસા બ્લોક હરાજી દ્વારા સરકારને 2 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ. વરિષ્ઠ નાગરિકોને લાભ પહોંચાડવા સરકારે પેન્શન યોજનામાં કર્યા છે ફેરફાર. જનધન યોજના થકી 15 થી 16 હજાર કરોડ રૂપિયા બેંકમાં જમા. ભારત અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા ફોર્મેટ સમજૂતી પર આગામી 10 વર્ષ માટે થયા હસ્તાક્ષર. ભારત આવેલા અમેરિકન સંરક્ષણ મંત્રી એસ્ટન કાર્ટરે પ્રધાનમંત્રી મોદી, સંરક્ષણ મંત્રી મનોહર પારીકર, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે કરી મુલાકાત. બેલારૂસ યાત્રાએ ગયેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું કર્યું અનાવરણ. ભારત અને બેલારૂસ વચ્ચે દ્વિપક્ષી સહયોગ વધારવા 6 સમજૂતી કરાર પર થયા હસ્તાક્ષર. મુંબઈ શેર બજારનો સેન્સેક્સ 23 પોઈન્ટ ઘટીને 26,813 પર રહ્યો બંધ. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 4 પોઈન્ટના ઘટાડા સાથે 8,130 પર રહ્યો બંધ. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.